રોશા અહીંયા મેં કોકની સોળીને પૈણીને રોશા કાકા એડા કઢાવો કે હટા લગન મારું બોલાવવાનું છે. તેવટ તમે રોવાના કેમ કે રૂપિયાના છોકરાનું હગું કરે લતું અહીંયા તારું હગું કર્યું એટલે તમે આખી જિંદગી માથે ઓઢીને રોવાના. મોટી સરવાળાને ફોન કરો તો ઉધી બેસ. કાકા તમે ભૂલો છો રૂપસાના છોકરાની ને રૂપસાની પડ હગે કરેલો તો એને હું લાવતી મારા મેટલી તાકાત છે પાછી. હું આગળ ભત્રીજો દીવો તેવો નથી પાછો અને પૈણશે આ તો કાહળાનો ભત્રીજો પૈણશે. દશમલ તેમાં ઠેસરવાળાથી વાત કરવા છે. હલો એટલે પરખા હું શું કહેતો મારે આઈડા કાઢવા છે એટલે રાજે કાઢવાના છે. ચમ કે ભૂંડા ખબર ના પડવી દે કોઈને હોય. જેમ કે રૂપિયાના છોકરાની હગાઈ કરેલ હતી ને એ જ મારા ભત્રીજાની હગાઈ કરી છે એટલે રાજે તને દોડવાની રાચે આઈડાઈ કાઢવાના ને રાજે તને બધાને લઈ જવાના છે. હવે કોઈને ખબર પડવા નહીં જવાની. તો તાર 1 વાગે રાતનો આવતી ઠેથર લઈ એ હારો લે. હવે શાંતિ છે. તો રાજે ના પાયડો તો દાડે પૈણવા જશે રૂપસાની હોય ને તો આવતો રે પાછો ખબર પડે. ઈ કાકા એમાં તમે સાવા કરે એવા ધંધા કરે. રાચે કોણ જાય પૈણવા દાડે દાવાનો અને હું પાછો ચાના ઉપર બેસીને દાવાનો તમને નહીં ખબર. ગધાડા ઉપર બેસીને પૈણવા દાવાનો કોઈ ના પૈણે એવી રીતે હું પૈણવાનો પાછો હું ગધાડા ઉપર બેસીને દઈશ ને તો નક્કી જ 100% પાછો ગધાડા ઉપર જ આવવાનો. તું તાર શાંતિ રાખ. ચમ કે રૂપિયાના છોકરાની હગી કરેલ હતી એ હોય લ્યા ફોન છે પરખાનો મારા બેટો પરખાનો કોદાડ ફોન ના ચમ આવ્યો. બોલ પરખા. અલે આમ શાંતિથી વાત કર ને ફોટા. આ રૂપસો બોલે કઈ બીજો કોઈ નહીં બોલતો હોય. મારા છોકરાની તો હાકી કરેલ હતી ને ચમ એમાં તને શું વાંધો છે. અને કાહળાના ભત્રીજે અહીંયા કને હાગું કર્યો પર એમ મને એવું લાગે છે કે કાહળાના ભત્રીજાને કાહળાને મોત ભમતો એવું લાગે પરખા. હાર વાડ હું કાહળા કન જોશો એની વાત. મારો બેટો આ ઠેસર આવે છે ડાંફળા વેણું પર રૂપસી ને એટલે તો કાહળા હા તારા માથે મોત ભમતો એવું મને લાગે છે. અલ્યા મારા માથે મોત છું લ્યા ભમે. કારણ કે તે મારા છોકરાની હગી કરેલ હતી અહીંયા તારા ભત્રીજાનું હગું શા માટે કર્યું. મારા ભત્રીજો લઈને આવતો રહ્યો તને ખબર નહીં. ચાને લઈને આવતો રહ્યો તારી બાયડી ને કાહળા. હા મારી બાયડી ઉઠી તું ના જા તો પછી અહીંયા હગો કર્યો અહીંયા તારી ચમ બળી જાય એમ કે. કારણ કે કાહળા મેં મારા છોકરાની હગી કરેલ હતી તારે એવું ઢોઢાયું થવાનું આવતું તું ચા ભોડા. એટલે પણ તારા છોકરાની હગી કરેલ હતી તારી તો નથી કરેલ. કાહળા તું થોડુંક માપ મને માતાની છોકરાના પોણી માથા ઉપરથી દાવ મળ્યું પણ ભલાક થઈને આમ ઉપર ફાટી જતું તો અમારે શું લેવા દેવા. એવું એમ ને. હા શાંતિ રાખ. શાંતિ કાંઈ નથી રાખવી. આ ફાળી પડી જાય ફાળી કે ભાજે કેવા રે કાહળા. હા તો તારા છોકરાનું હગું તોડી લાશ માતાની છોકરા તું જંતર વગર તો ઉડી જઈશ. તારા છોકરાનો હગો કરેલ જો ને એ પૈણાવા છે લે તારાથી ફાડું એ પાડી લે. કાહળા આ બંદૂક પકડજે. બંદૂક લે બંદૂક તારા બાને બળે થઈ ગયો ને તારાથી કઈ બિયા બિયા ને કારણ કે મારા ભત્રીજાનું મારા છોકરાનું હગું કરે છે તારા છોકરાનું કા હગું કરવાનું આવતું પડે. મારા ભત્રીજાનું કર્યું છે ને ગ્રાવાજ ને કા બંદૂક ઉડાડીને જ પાછો હોય એવું હોય. કહે તું માપ મારે માતાની છોકરાને હવે લોહી તપી ગયું મારું. ભલે તપી ગયું મારું તપી ગયું છે હોય તારા કરતા વધારે તપે મારું પાછું. અને તે પરખાને એમ કીધું કે રાચે સ્ટેશન લઈને રાચે એડા કાઢીને રાચે દાન જોડવાની વધતો ને રાચે જોડા એવા કાહળોની છે હોય. એવું એમ ને થોડા દાડે જોડતી તારી ખબર પડે. અલ્યા કાળી રાચે પાણાવો એવો ખબર છે એવું એમ હોય. આડો થાવ હોય તો સાદી પરો હારું તાર રેડ અને બંડી મેચ. હવે મારી વાત સાંભળી લે તું. હા તારા ભત્રીજાના લગનના ઢોલ વાગે છે કે તમારા બીજા કોઈ ઢોલ વાગે જોઈ લેલી. એવું હા પહેલા તો ગમે એવા વાગતા હોય પણ લગ્ન ના તો પેલા વાગશે હોય. અરે લગન પહેલા તો તારા ગામને શીસડી રાજીને ખબર પડે તારા નામની. અલ્યા ઢોલે ચાનો હશે ખબર છે ઓલા સિસોદરા વાળા ધોરો ભાઈ નહીં હા એનો હશે. એવું એમ ને હોય હારું હારું આડો થાતો અહીંયા થાદી પરો ખબર પડે. કશો વાંધો ને તું તાર પૈણાવજે પર હું હમણાં આડો થયું તું જોઈ લઈશ. આ બંદૂકરી ને તારી ભલે તને છે પાછી હોય. એવું એમ ને હોય લાય બંદૂક લાય તારા બાની બંદૂક લાય. બંદૂક વાળી છાની માની આથી રા ના કે હમણાં સબસે આઈટમ મોઢું ગાલીશ પરો. છોકરો ભાઈ છે બોલ
કાહળા તારો પસંદો પડે છે તારો પસંદો પડે તો પછી હામો થવા આવ્યો ને તો આ બંદૂકે ઉડાડી મેં જીસવા ના ના હું તારા ભત્રીજાની જાનમાં તારા ભત્રીજાની જાનમાં તારા મારી ગાડી બોલેરો મિલ મારી ગાડી બોલેરો પતો તારું લઈને આવી ઉપર પૈસા ઉધી તારું લઈને આવી હારવેડ માર ડોશી બધા જાનમાં આવશે મને કહેતો ને કોઈ ત્યાં ફાડું પાડું એ પાડી લાગતી અમે એમ નહીં બેતા તો તાર થા ઓય આયે આપકા સ્વાગતમ હે આ ये कौन सा स्वागत કર્યા હે એડા મે ઢગલા ભેદીલા છે હે અલ્યા આઈડા કાઢવા રૂપચાન લાયો તો કાકા તમારી ભૂલ થાય રૂપચો એડા કાઢવા ના આવે અલ્યા તારા ફાદલ પડ્યો ઢગલો એને થઈ ગયો છે કાકા તમારી ભૂલ થાય રૂપચો આપણે ખળામ પગ ના મેલે એવું એમ ઈ આગેવાન માણસ અને મોટો માણસ છે પગને ના આઈડાનો ઢગલો થઈ જાય એમ રૂપચાન ફેદી લાશો કાકા હા મારી વાત સાંભળો હા રૂપજાન બાઈડીએ મને માર્યો તો રૂપજાન ઘરે અતારી જોતો પણ રૂપજાન તમે મારી ગતા છો એટલે મારો ભત્રી તો માર ખાઈને આવ્યો એમને બાઈડીએ ની એ પાછી માર્યો પકડીને માર્યો એના છોકરા પકડ્યો ને મને માર્યો એની બાઈડીએ હા તો બે દણાથી માર ખાય એક દણાથી ના ખાય હા શું કહો તમે શું કર્યું આમાંથી આઈડા કાઢીને વેચી આયા તમે અલ્યા તાર કાચીની શોખન રૂપચાન માર્યો છે કાકા નક્કી મને વેમ છે કે તમે આમાંથી હેડતા આઈડા કાઢીને માર કાઢીને કાંક દાગીનો કરાવવાનો મને પૈણાવાના નથી તમે એવું એમ હા અલ્યા આઈડા પૈસા નહીં કાઢ્યા ને રૂપચાન હેઠો માર્યો શું આ બંદૂક એની છે કાની રૂપચાની માથા ના તાર અલ્યા હાથી છે વસોડતો ને હે ઓએ આવતા જા કાકા મારા વ્યૂ માના ભડાકા કરવાના તાર ભડાકા કરવા લીધી છે ને તાર રૂપચાકન થી અને રૂપચો મારી જાનમાં આવો ને કહેતો તો અલ્યા રૂપચાન ડોશી આવશે માતાને માતાની શોખન સારું લોતા રેડો હોય અને બંદૂક ત્યાં ભીડાઈ ત્યાં આય ભીડાઈ હતી એવું હે ઓય મેં તો તારી ડોશી સુધી મારા ભત્રીજાના લગ્નમાં આવતો એ ભત્રીજો શેના ઉપર બેસી જવાનો હે કઢાડી પર કાકા કટા કે આનો તો તમે સાવ ના કરજો એને તો નથી કીધું એની ગાડી લઈને આવવાનો છે મોટા એવું એમ ને ઓય હેડો તાર હવે કરી માર કાજીને કે તૈયાર થઈ જાવ હેડો હેડો